ભરૂચમાં દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 4 જેટલા બ્રિજ કાર્યરત હોવા છતાં વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે। નબળા રાજકારણીઓ અને તંત્રની અપેક્ષા વચ્ચે ટ્રાફિક જામનો અંત ક્યારે આવશે તેવા વાહન ચાલકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચમાં ફરી એકવાર ગોલ્ડન બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। દરરોજ પિકઅપ અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર 4 બ્રિજ આવેલ હોવા છતાં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। આખરે ક્યારે ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। અંકલેશ્વર ભરૂચ વચ્ચે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર નિરાકરણ લાવવામાં સફળ ન રહેતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાના સ્વપ્નો વચ્ચે નર્મદા નદી ઉપર 4 જેટલા બ્રિજો કાર્યરત હોવા છતાં દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા સ્થાનિકો માટે મુશ્કેલરૂપ બની રહી છે। જોકે સ્થાનિક તંત્રની સાથે સાથે રાજકીય નેતાઓનું નબળું રાજકારણ પણ જવાબદાર હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા અને અતિવ્યસ્ત એવા વડોદરા સુરત વચ્ચેના હાઈવે ઉપર વાહન વ્યવહાર ઝડપી બનાવવા સ્વર્ગીય અહેમદભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી કેબલ બ્રિજનું નિર્માણ થયું હતું। વર્ષ 2017માં પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લું મુકાયું હતું। ત્યારબાદ ટ્રાફિક જામની સમસ્યામાં મહદ અંશે રાહત પ્રાપ્ત થઈ હતી। છેલ્લા 2 મહિના ઉપરાંતથી ભરૂચ જિલ્લા માટે ટ્રાફિકની સમસ્યા કાયમી બની ગઈ છે। ક્યારેક હાઈવે ઉપર તો ક્યારેક ગોલ્ડન બ્રિજમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાય છે। અપડાઉન કરતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જોકે ઇમરજન્સી કામકાજ અર્થે ભરૂચ અથવા અંકલેશ્વર આવવું હોય તો કયો માર્ગ અપનાવવો તે વાહન ચાલકો માટે મોટી મૂંઝવણ ઊભી કરી રહ્યું છે। એક તરફ ગોલ્ડન બ્રિજના સમાંતર નવા બ્રિજનું નિર્માણ વર્ષોથી કાર્યરત છે। જો કે તે બ્રિજની કામગીરી પૂર્ણ થવા આવી હોવા છતાં હવે બ્રિજને આખરી ઓપ આપવા માટે ચૂંટણીની રાહ જોવાઈ રહી છે। દરરોજ પિકઅપ અવર્સમાં હાઈવે અને ગોલ્ડન બ્રિજ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા પ્રશ્નો હાલ વાહન ચાલકોમાં ઉઠી રહ્યા છે। ગતરોજ પણ ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને કલાકોનો સમય વેડફાયો હતો કે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓનું નબળું રાજકારણ સ્થાનિકો માટે મુશ્કેલરૂપ બની રહ્યું છે। નવા બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે તેના કરતાં વધુ મહત્વ હાલ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે આવશે તે બની ગયું છે। સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ અંગત રસ દાખવી સમસ્યાના નિરાકરણ માટે હવે આગળ આવે તે અત્યંત જરૂરી છે। હાલ તો દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।